કેશોદ પાલિકા દ્વારા બ્રહ્માકુમારી પ્રાપ્તિ સ્થાનમાં બ્રહ્માકુમારી બહેનો અને પાલિકા પ્રમુખ હસ્તે પીવાના પાણીના ટેન્કર અને ડી વોટરિંગ પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આથી ઉનાળાની ઋતુમાં પ્રજાને સહેલાઈથી પાણી પહોંચાડી શકાય તેમજ ચોમાસામાં પાણી ભરવાની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ બનશે। સરકાર દ્વારા ફાળવાતા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી શહેરમાં વિકાસલક્ષી વિવિધ કામો હાથ ધરવામાં આવે છે। આ યોજના હેઠળ કેશોદ પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં લોકોનું હિત ધ્યાનમાં રાખી ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સરળતાપૂર્વક સપ્લાય કરી શકાય તે માટે 5 પીવાના પાણીના ટેન્કર, જ્યારે ચોમાસાની ઋતુને ધ્યાને રાખી જે જગ્યાએ પાણી ભરાતું હોય તેને ખેંચવા 2 ડી વોટરિંગ પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા આવા સાધનો વસાવવાથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું। આ પ્રસંગે કેશોદ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પાલિકા અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાડા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક, હિસાબી શાખાના દેવેન્દ્રભાઈ માવતિયા, બ્રહ્માકુમારીઝના બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ સરકારશ્રીની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી વોટરિંગ પંપનું લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ બોપડા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, અમારા સાથી કર્મચારી દેવેન્દ્રભાઈ માવદિયા, નગરપાલિકાના વાહન શાખાના મુકેશભાઈ કણસાગરા, બ્રહ્માકુમારી તરફથી બંને બહેનો, એમના વરદસ્તે આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી વોટરિંગ પંપ એમનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે, જેથી આવનાર ઉનાળાની સિઝનની અંદર લોકોની સુખાકારીમાં આ પાણીના જે ટેન્કર છે એમનાથી વધારો થશે અને આગામી ચોમાસાની ઋતુની અંદર ડી વોટરિંગ પંપથી કેશોદ શહેરની જે જનતા છે જેમને જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી એમને રાહત મળશે। આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ છે એ અહીંયા બ્રહ્માકુમારી પ્રાપ્તિ ભવન ખાતે રાખવામાં આવેલો છે।